બોલો. મારે તારી સાથે થોડી વાત કરવી છે, કરી શકું? બોલો ને, શું વાત કરવી છે હવે તમારે? કોઈ દિવસ સીધી રીતે વાત કરી કેમ નથી શકતો? કારણ કે તમે સીધી રીતે પૂછી નથી શકતા. સાગર, હવે તું નાનો નથી અને છતાં વિચાર તો કર કે આ ઘરની જવાબદારી ફક્ત મારા માથે નથી, તારે પણ સંભાળવી જોઈએ. હા તો સંભાળું જ છું ને, હું પણ નોકરી કરું જ છું. હા, કેવી રીતે સંભાળે છે મને ખબર છે. નોકરી કરવાની સાથે સાથે આપણે ઘરની જવાબદારીઓ પણ માથે લેવી પડે, એનું ભાન છે તને? મને છે ને બધું જ ભાન છે. એટલે તમે છે ને આ તમારી સંસ્કાર વાણી છે ને એ બંધ રાખો ને તો સારું. હા, તને આ ભાષામાં ખોટી રીતે સમજાવું છું, તને તો તારી ભાષામાં જ સમજાવવું પડશે. કેમ? તો હું એવું કહેતો હતો દોસ્તાર કે તું તારી ઘરવાળી સાથે કેમ આવી રીતે રહે છે? તને નથી લાગતું કે તારે એની સાથે બરાબર સારી રીતે રહેવું જોઈએ? મને છે ને મારી ઘરવાળી સાથે કેવી રીતે રહેવું જોઈએ ને એ મને સારી રીતે આવડે છે. એટલે તમારે મને કહેવાની કોઈ જરૂર નથી. અરે તું ભૂલી ગયો, એક સમય હતો ખબર છે જ્યારે તારી માટે છોકરીઓ ગોતી ગોતીને થાકી ગયા હતા અમે બધા, અને તારી સાથે લગ્ન કરવા માટે કોઈ તૈયાર નહોતું થતું. આ તો તારા નસીબ સારા કે નિધિ તને મળી અને તારી સાથે લગ્ન કર્યા, પણ તું એની કદર નથી કરતો. એટલે તમે કહેવા શું માંગો છો? એ જ. હું નાલાયક છું, નફટ છું, કજાત છું, મને કઈ ખબર નથી પડતી. એવું બધું તું માને છે, અમે તો નથી કહેવા માંગતા. પણ જો તું આટલું સમજી શકતો હોય તો સારું કહેવાય. જો ભાઈ, તમે ભલે કહેવા ના માંગતા હો, પણ મારામાં એટલી અક્કલ તો છે જ કે તમે શું બોલો છો ને શું કહેવા માંગો છો. તો મારી વાત એક કાન ખોલીને સાંભળી લે. આ મોટા ભાઈ તરીકે અને મિત્ર તરીકે એક સલાહ આપું છું કે લાઈફ છે ને બહુ લાંબી હોય છે, જીવન ક્યારેય એકલા નથી જીવાતું. ને તું જે કરી રહ્યો છે ને એ તારા ભવિષ્ય માટે બહુ જ ખરાબ છે. અમે લોકો તને સમજાવીને થાકી ગયા છીએ કે તારા વ્યસન છોડી દે. ને રહી વાત બીજી કે નિધિ સાથે તું જે વર્તન કરે છે, એના ઉપર ગુસ્સો ઉતારે છે, મમ્મીની વાત માને છે, ઇવન તારા ભાભીની વાત માને છે, આ બધું બંધ કરી દે અને સાચું શું છે ને એ જોતા શીખી જા. બસ બસ બસ, હા તમારું છે ને મેં બહુ સાંભળી લીધું, હવે તમે મારું સાંભળો. આ બધી છે ને મારી અંગત મેટર છે, એટલે આ બધી મેટરમાં તમે ના બોલો ને તો વધારે સારું છે. અને રહી વાત કે હું મારા મમ્મીનું માનું છું, ભાભીનું માનું છું, મને જેનું ગમશે ને હું એનું માનીશ, અને જેનું નહીં ગમે ને એનું નથી માનવાનું. હા, એ વ્યક્તિમાં અમે જ આવીએ છીએ ને. તો સાંભળ, જો તું આવું ને આવું કરતો રહીશ ને તો મેં અને પપ્પાએ વિચાર્યું છે કે પપ્પાની બધી પ્રોપર્ટીમાંથી તને ભાગ નહીં મળે અને આ ઘરમાંથી તને કાઢી મૂકીશું. હા, નિધિ બહુ અહીંયા જ રહેશે, પણ તારે ઘરની બહાર જવું પડશે. એટલે એટલું યાદ રાખજે કે ભૂલે ચૂકે પણ જો તારે વર્તન તારું સુધારવું હોય તો સુધારી નાખજે. બાકી નિધિ બહુને કોઈ તકલીફ પડે એવું અમે નથી ઈચ્છતા. એટલે ભાઈ તમે શું કહેવા માંગો છો કે તમે આવી બધી ધમકીઓ આપશો અને મને ચેતવણી આપશો તો હું ડરી જઈશ? તમને શું લાગે છે કે પપ્પા મને આ જાયદાદમાંથી ભાગ નહીં આપે તો હું નહીં લઈ શકું? અરે ભાઈ તમને ખબર નહીં હોય, પણ કાનૂની રીતે પપ્પાની જેટલી મિલકત ઉપર તમારો હક લાગે છે ને એટલો જ મારો હક લાગે છે. એટલે જો સીધી રીતે પપ્પા મિલકતમાં ભાગ નહીં આપે ને તો એ મિલકતમાંથી મારે ભાગ કઈ રીતે લેવો ને એ પણ મને સારી રીતે આવડે છે. એટલે આ બધી જ્ઞાનની વાતો છે ને એ કોઈ બીજાને કહેજો, મને ના કહેતા પ્લીઝ. એમાં વર્ષો વીતી જશે, પોતાનો ભાગ લેવા માટે વર્ષો વીતી જશે, અને ત્યાં સુધીમાં તો અત્યારે તારું જે શરીર છે ને એ શરીર પણ સાથ નહીં આપે. હા, એક કામ કરી, તમને ઓલા રિયાલિટી શો ના ત્યાં તો ના મોકલાય, હા સંસ્કાર ચેનલ આવે ને
ત્યાં આપણે મોકલી દઈએ. કારણ કે તમારું જે આ જ્ઞાન છે ને એ ત્યાં કામનું છે, ત્યાં કોકના મગજમાં ઉતરશે. અહીંયા તમારી જ્ઞાનની ગંગા જે તમે વહાવી રહ્યા છો ને એનો મારા પર તો કોઈ અસર નથી થવાનો. એટલા માટે પ્લીઝ તમે તમારા આ મુખને છે ને કષ્ટ ના આપો. હવે છે ને મારે મોડું થાય છે, તમારી સાથે લપ કરવાનો મારી પાસે કોઈ સમય જ નથી. એક મિનિટ ઊભો રહે. બહુ સારી વાત કરે છે તું. હું તને સાચું કહું છું, શું કામ તારી જિંદગી બગાડે છે અને નિધિની પણ. તારા સારા માટે કહું છું. તારો ભાઈ છું ને એટલે પ્રેમથી સમજાવું છું, પણ મને નથી લાગતું કે તને આ કોઈ વાત મગજમાં ઉતરે. તો શું કામ સમજાવો છો? તમને ખબર જ છે કે તમે મને જેટલો સમજાવ છો તમારા વાક્યોનો મારા પર કંઈ અસર નથી થવાનો. તો શું કામ મહેનત કરો છો? શું કામ તમારો ને મારો સમય બંનેનો સમય વેડફો છો? મારો સમય તો બહુ કિંમતી છે, તમારી ખબર નહીં. પણ હવે મારે નીકળવું પડશે. સાગર, સાગર, દેખાય છે કે કોઈક બેઠું છે, એમ તો એક શબ્દ પૂછી લેવાય. બેસો, કામ છે તમારું. હા બોલો, શું કામ છે મારું? પેલા અહીંયા આવો. આપણે ટલ્લી જ હોય કા દર વખતે. હા છોડો, જે હોય. એમાં થોડું પૂછવાનું હોય, બોલો ને તમારે શું કામ પડ્યું અમારું? સાગર, મારે ડિવોર્સ જોઈએ છે. શું? તારે ડિવોર્સ જોઈએ છે? પણ મારે તને ડિવોર્સ નથી આપવા. શું કામ? શું કામ ડિવોર્સ નથી દેવા? કઈ વાંધો નહીં, તમે મને ડિવોર્સ નહીં આપો તો હું આ ઘર મૂકીને જતી રહીશ. છેલ્લા અઠવાડિયાનો સમય આપું છું તમને. બાકી તમને ખબર જ છે કે હું કોઈનું માનું એમ નથી હવે. પણ જ્યાં સુધી હું ડિવોર્સ નહીં આપું ત્યાં સુધી તું બીજે લગ્ન તો નહીં કરી શકે ને? અરે આવો પતિ હોય ને એની જગ્યાએ મારે લગ્ન તો શું, હું લગ્ન વિશે તો જીવનમાં વિચારી પણ ના શકું. પણ લગ્ન કરવા કે ના કરવા એ તો મારી મરજી છે. તમારે મને ડિવોર્સ આપવા જ પડશે. પણ એક વાત કહેતો મને, તારા ઘરે તો તારા પપ્પા અને તારી બેન આ બે વ્યક્તિઓ જ રહે છે. અને જો તું મારી સાથે ડિવોર્સ લઈને અથવા રીસામણે જઈશ ને તો તને ખબર છે હા તારા પપ્પાની કેટલી બદનામી થશે. અરે લોકો થૂ થૂ કરશે કે જુઓ હા ફલાણા ભાઈની છોકરી તો અરે રીસામણે આવી છે. ડિવોર્સની વાતો ચાલે છે આની તો. આ છોકરીમાં જ કંઈક વાંધો લાગે છે. બોલાઈ ગયું. ગામ આખાને મારે સર્ટિફિકેટ દેવાની જરૂર નથી કે કોનામાં તકલીફ છે, કોનામાં વાંધો છે. એ કોઈ મને રોટલા ખવડાવવા નહીં આવે. મારો બાપ છે ને એ જ મને સાચવશે. અને આ તમે જે બદનામીની વાત કરો છો ને, અહીંયા રહીને હું ઓછી બદનામ નથી થતી. આખા ગામમાં તમારા ચર્ચા છે. દારૂડિયો પતિ ગમે તે લોકો સંભળાવ્યા જ કરે છે. પણ પતિ તો છે ને, દારૂડિયો હોય કે ગમે તેવો, પણ તારી પાછળ તારો આધાર છે, સમજી? તમે અને મારો આધાર. અરે રાત્રે સૂતા પહેલા છે ને લથડિયા ખાઈને તમે આમ જમીન ઉપર પડવા જાવ ને ત્યારે તમારો આધાર તો હું બનું છું પોતે. એ વ્યક્તિ મારો આધાર બનવાનો? એટલે તું કેવા શું માંગે કે તારે મારી સાથે નથી જ રહેવું એમ ને? નથી જ રહેવું એટલે નથી જ રહેવું. મારે ડિવોર્સ જોઈએ છે તો જોઈએ છે. સરસ, તારે જવું હોય તો જા, પણ તને ડિવોર્સ તો હું નહીં જ આપું. હા, હવે તમારે હેરાન કરવામાં એક વસ્તુ જ બાકી રહી છે. કારણ કે ખબર છે કે આ દારૂડિયાને કોઈ એની છોકરી તો આપવાનું છે નહીં. જો હું એક વખત ગઈ તો તમારી જિંદગી રઝળતી થઈ જ જવાની છે. વાહ, દર વખતે દારૂડિયો કહીને મારું અપમાન ના કર. અપમાન કરવા લાયક છે તો અપમાન કરું જ ને. વળી એમાં સારા વાત છે શું તો સારું બોલું. તમે જેવી હરકતો કરો છો એવું સાંભળવું પડે તો સાંભળવાની ટેવ રખાય. અને આમ જો હું છે ને સામેથી નતો આવ્યો ત્યાં, એ હા પાડી હતી ને એટલે તારી સાથે લગ્ન કર્યા છે. ઓકે, મેં હા પાડી હતી ને, હવે અત્યારે હું જ કહું છું કે મારે ડિવોર્સ જોઈએ છે. હવે જ્યારે હું સામેથી ના પાડું છું તો ના પાડો ને, સ્વીકારો ને. શું કામ નથી સ્વીકારતા? ના, ડિવોર્સ તારે જોઈએ છે. હા, તારો અભિપ્રાય છે કે તારે ડિવોર્સ જોઈએ છે, પણ મારે તને ડિવોર્સ નથી દેવો. આ મારું મત છે, આ મારો અભિપ્રાય છે. જો સાગર, મારે છે ને તમારી સાથે ખોટી લપ નથી કરવી. તમારે જે કરવું એ કરો. મેં તમને કીધું ને, હું તમને અઠવાડિયાનો ટાઈમ આપું છું. બાકી હું આ ઘરમાંથી જતી રહીશ. એ હવે મારો નિર્ણય ફાઇનલ છે.
સાગર, અત્યાર સુધી તો જે ચાલતું હતું ને એ ઓકે હતું, પણ હવે મારે સુધરવું પડશે. કારણ કે જો હું ના સુધર્યો ને તો નિધિ આ ઘર છોડીને જતી રહેશે, અને જો નિધિ આ ઘર છોડીને જતી રહીશ તો મને મને બીજી છોકરી પણ નથી મળવાની. કારણ કે આ તો નિધિએ હા પાડી હતી. નિધિ પહેલા પણ મને કોણ બીજી છોકરી હા પાડતું હતું? થઈ રહ્યું છે ને એ બધું જ હવે બંધ કરવું પડશે. હવે મારે નિધિની માફી માંગવી જ પડશે. અરે પણ બેટા, શું થયું છે? કેમ રડે છે તું? ઈ તો આટલા દિવસ પછી તમને જોયા ને પપ્પા, એટલે આંસુ રોકાયા નહીં. ના બેટા, કંઈક તો વાત છે, કંઈક તો તને સાસરામાં દુઃખ છે. અરે ના પપ્પા, એવું કાંઈ નથી. તમે ઊંધું ના વિચારો. એક કામ કરો, ચાલો અંદર, હું તમારા માટે ચા બનાવું. હવે ચા પછી બનાવજે, અને પહેલા મને બનાવવાનું બંધ કર. મેં જે પ્રશ્ન પૂછ્યો છે ને એનો મને જવાબ દે. ના પપ્પા, તમે ખોટું ઊંધું વિચારો છો. આ તો ઘણા દિવસ પછી તમને જોયા ને તો એમ થઈ ગયું કે કેટલા દિવસ પછી મને મારા પપ્પા મળ્યા. કારણ કે હમણાંથી તો તમે આવતા જ નથી ને. અરે બેટા, મારી તબિયત બરાબર નથી રહેતી. આજે સારું હતું તો મને થયું કે લાવ મળતો આવું, એટલે આવ્યો. પણ અહીંયા આવીને મેં જોયું તો મને લાગે છે તને કંઈક તકલીફ તો છે ઘરમાં. અરે ના પપ્પા, એવું નથી. અને તમે દવા ટાઈમે લ્યો છો ને? હા, દવા તો હું લઉં છું, પણ મારી વાત સાંભળ. જો તને કાંઈ પણ તકલીફ હોય ને તો મને વાત કરજે, હું તારા સસરાને વાત કરીશ. અરે ના પપ્પા ના, એવું બધું કરવાની કાંઈ જરૂર નથી. હું તમારા સાસરિયામાં એકદમ સુખી છું. એ લોકો મને બહુ સારી રીતે સાચવે છે, એટલે તમે જરાય ચિંતા ના કરો. હા બેટા, મને પણ ખબર છે કે સાગર બહુ સીધો અને સારો છોકરો છે, એટલે તકલીફ તો ઘરમાં ન હોય. પણ આ તો તને રડતા જોઈ ગયો ને એટલે મને થયું કે તને કંઈક તકલીફ હોય અને મને વાત ન કરી શકતી હોય. ના ના પપ્પા, સમજતા તે હું તો તમારી દીકરી છું, અને બાપ આગળ વાત કરવામાં મને શું તકલીફ હોય? પણ એવું કંઈ છે જ નહીં તો. અને પપ્પા, નાની મોટી વાત કે નાના મોટા ઝઘડા તો બધાય ઘરમાં ચાલતા જ હોય. બાકી તો ઘર ઘર ના કહેવાય ને. સારું બેટા, તકલીફ નથી ને? ના ના. તો પછી તારા ઘરની ચા પીને જવા. હા બસ, ચાલો. બેટા સાગર, સાગર. હા મમ્મી, તમે ક્યારે આવ્યા? બેટા, તું એટલા ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો હતો તો ક્યાંથી ખબર પડે કે તારી માં ક્યારે આવીને બેઠી તારી બાજુમાં? હા મમ્મી, પણ તમે કંઈ કામ હતું મારું? કંઈ કામ નહોતું, પણ મારે તારી સાથે વાત કરવી હતી એટલા માટે આવી. હા બોલો ને, શું વાત કરવી છે તમારે? બેટા સાગર, તું કેમ આટલો બધો ઉદાસ રહે છે? હું 2-3 દિવસથી જોઈ રહી છું કે તું સરખો જમતો નથી, સરખો કોઈ સાથે વાત કરતો નથી. બેટા, તું કોઈ મૂંઝવણમાં છે? જો હોય તો મને કે. અરે ના મમ્મી, એવું કાંઈ નથી. તમે ચિંતા ના કરો, એ તો આમ જ. એમ જ નહીં દીકરા, હું તારી માં છું. મેં તને જન્મ આપ્યો છે,
એટલે મને ખબર તો હોય જ કે મારો દીકરો કોઈ મૂંઝવણમાં છે, નહીંતર આટલો હસતો ખેલતો કોઈ દિવસ સુમસાન બેસે જ નહીં. મમ્મી, તમારી વાત સાચી છે. મૂંઝવણ તો મને એક જ વાતની છે. હા બેટા બોલ ને, હું કોઈ મૂંઝવણનો ઉકેલ લાવી શકું? મમ્મી, આ મારી દારૂ પીવાની લતના કારણે નિધિ મારાથી બહુ પરેશાન રહેતી હતી અને હંમેશા માટે હું એને હેરાન કરતો હતો. એના કારણે નિધિ હવે મને ડિવોર્સ આપવા માંગે છે. શું? હા મમ્મી, મારાથી અલગ થવા માંગે છે. પણ મમ્મી, સાચું કહું ને તો હવે મને મારી ભૂલ સમજાય છે. હું સુધરવા માંગુ છું અને હું જે આ દારૂ પીઉં છું ને એ પણ છોડી દેવા માંગુ છું. પણ મમ્મી પ્લીઝ તમે નિધિને સમજાવો ને કે એ મને ડિવોર્સ ના આપે, મને છોડીને ના જાય. પણ સાગર, તારી લાઈફમાં આટલું બધું થઈ ગયું તો પણ મને ન કીધું, આ તારી માને ન કીધું, છેક ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ. મમ્મી, મારે ઘણીવાર તમને કહેવું હતું પણ પછી એવું થતું હતું કે હવે મમ્મીને આ વાત નથી કરવી, ખોટા ટેન્શનમાં આવી જશે, એ માટે તમને આ વાત નહોતો કરતો. મને તેવું લાગે છે ક્યાંક ને ક્યાંક હું પણ જવાબદાર છું. આ નિધિને હેરાન કરવામાં મેં પણ કંઈ બાકી નથી રાખ્યું બેટા. એનામાં તો સંસાર ઘણા છે, પણ ક્યાંક ને ક્યાંક તો મારી મતી મારી ગઈ હતી કે એટલી ડાય દીકરીને આ ઘરમાં લાવ્યા અને હું સમજી ન શકી. હા મમ્મી, વાંક તમારા એકલાનો નથી, વાંક મારો પણ છે. મેં નિધિને સરખી રીતે રાખી જ નથી, એને ધરાઈને ધાન પણ નથી ખાવા દીધું. પણ મમ્મી, તમે જ કહો ને, એવું તો હું શું કરું કે નિધિ મારાથી ખુશ થાય અને આ ડિવોર્સ કેન્સલ કરી દે અને મને છોડીને ના જાય. મમ્મી પ્લીઝ મને કંઈ કહો ને, કંઈ રસ્તો બતાવો ને મમ્મી. બેટા, હું નિધિને સમજાવું તો પણ એ નહીં માને. મને તો એવું લાગે છે કે આનો ઉકેલ નીતા લાવી શકે છે. એની ખાસ બહેનપણી છે, કદાચ એનું માની જાય તો. હા મમ્મી, તમારી વાત તો સાચી છે. તો એકવાર ભાભી સાથે વાત કરીએ તો. બેટા સાગર, આ બધી વાત છોડ. તે ગઈકાલનું કાંઈ પણ આનું મોઢામાં નથી નાખ્યું, એટલે તું જમી લે બેટા. ના મમ્મી, અત્યારે મને ભૂખ નથી. એવું લાગશે ને તો હું પછી જમી લઈશ. તમે જાઓ, થોડી વાર માટે મને એકલો મૂકી દો. પણ બેટા તું વાર. ના મમ્મી, હું તમને કહું છું ને, થોડા સમય માટે મને એકલો મૂકી દો, મને વિચારવાનો સમય આપો. મારે જમવું હશે ને ત્યારે હું સામેથી જમી લઈશ. સારું બેટા. સાગર, કાલથી તમે કંઈ જમ્યું નથી. ચલો પહેલા જમી લો. ના નહીં, મારે નથી જમવું. મને ભૂખ નથી અને તો મને છોડીને જવાની છે ને, એ માટે
મારું મન પણ ક્યાંય લાગતું નથી. નિધિ નિધિ પ્લીઝ યાર, પ્લીઝ તું મને છોડીને ના જા. સાગર, મને તમને છોડીને જવાનો કોઈ શોખ નથી, પણ આ તમારી દારૂની આદત એટલી ખરાબ લત લગાડી દીધી છે ને તમે, રોજે રોજ દારૂ પીનાવાનું. કાશ તમે તમારી દારૂની લત મૂકી શકે તો હું તમને કોઈ દિવસ છોડીને ના જા. નિધિ, જો હું દારૂ પીવાનું બંધ કરી દઉં તો તું મને છોડીને નહીં જાય ને? હા, ના જાત, પણ આ વસ્તુ કોઈ દિવસ શક્ય નથી, કારણ કે જેને જે લત લાગી હોય ને એ મૂકવામાં સમય લાગે, અને સમય લાગતાય તે માણસ લત મૂકી દે ને તો કામનું, બાકી તો બોલવાથી કાંઈ ના થાય. નિધિ નિધિ નિધિ, હું તને વચન આપું છું, કે આજ પછી હું દારૂને હાથ પણ નહીં લગાડું, કોઈ દિવસ દારૂ નહીં પીવું. પણ પ્લીઝ નિધિ, તું મને છોડીને ના જા. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે મેં તને બહુ હેરાન કરી છે, બહુ પરેશાન કરી છે. પણ પ્લીઝ નિધિ, મારી છેલ્લી અને પહેલી ભૂલ સમજીને મને માફ કરી દે. આજ પછી હું તને કોઈ દિવસ હેરાન નહીં કરું, હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ. હા સાગર, આ બધું તમે આવેશમાં આવીને તો નથી બોલતા ને, કારણ કે તમને એ બીક છે કે હું તમને છોડીને જતી રહીશ. અને હા, કદાચ તમે બીજા લગ્ન કરો ને ગમે તે છોકરી આ ઘરમાં આવે ને તો પણ આ રીતે તમારી સાથે નહીં ટકે, કારણ કે કોઈ પણ છોકરી છે ને દારૂની આદતવાળા છોકરા સાથે રહી જ ના શકે. એ પણ રોજ માર ખાવો, આટલું કામ કરવા છતાં સંભળાવવું, કોણ ટકે એ કહો ને તમે. નિધિ, મારી આંખોમાં જો અત્યારે હું જે પણ કાંઈ બોલી રહ્યો છું ને એ માત્ર સાચું બોલી રહ્યો છું. હું તને વચન તો આપું છું ને કે આજ પછી હું તને હંમેશા ખુશ રાખીશ. જેટલી પણ મારી બુરી આદતો છે ને બધી જ આદતોને હું છોડી દઈશ, અને એ પણ વચન આપું છું કે અત્યાર સુધી હું જે કામ ધંધો નહોતો કરતો ને એ કામ ધંધો પણ કરવા લાગીશ. વાહ, આટલો બધો બદલાવ. પણ હવે જે હોય એ ચલો તમે અત્યારે જમી લો, પછી બીજી વાત. ચલો. ના નિધિ, મને ભૂખ નથી, મારે નથી જમવું. ઓકે, ભૂખ નથી જમવું ને? નથી જમવું ને? ના, નથી જમવું. તો હું અત્યારે જ જાઉં છું. બેસો અહીંયા. ના નિધિ, સારું, હું આવું છું જમવા. હા તો ચલો ને હવે, એટલા ખુશીથી હું કહું છું તો ખબર પડી જવી જોઈએ કે હું માની ગઈ હોય. ચલો ચલો, ઊભા થાઓ જલ્દી. આવું છું.